નમસ્કાર મિત્રો, તારીખ છે 17 જાન્યુઆરી 2026 ને વાર છે આજે શનિવાર। આજના વિડીયોની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ઊંઝામાં જીરુની 15,000 ગુણની આવકો જોવા મળી છે અને ભાવમાં માણે 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। જીરુ બજારમાં ટૂંકા ગાળા માટે હવે બે તરફીયા ભાવ અથડાયા કરે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે। ખાસ કરીને જીરુ બજારમાં બે દિવસની અંદર રજા હોવાથી આજે હાજર બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી અને નિકાસના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે। પરંતુ હવે ઊંઝામાં જીરુની આવકો વધી હોવાથી મણે 40 થી લઈને 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। જીરુ બજારમાં આવકો એક દિવસની અંદર રજા હોવાથી આજે બે દિવસ સાથે આવકો થઈ રહી છે, જેના કારણે કુલ 15,000 બોરીની આસપાસ આવકો નોંધાઈ છે। બેન્ચમાર્ક જીરુનો વાયદો છેલ્લે 22,265ની સપાટીએ બંધ થઈ રહ્યો છે। જીરુના વેપારીઓ કહે છે કે જીરુ બજારમાં હવે જો ઊંઝામાં શુક્રવારે ભાવ ઘટીને 10,000 બોરીની આવકો થઈ હતી અને હજી પણ ભાવમાં ઘટાડો થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને બજારમાં એક રેન્જમાં અથડાયા કરે તેવી સંભાવનાઓ છે, પરંતુ બહુ મોટી મંદી તેજી થાય તેવા સંજોગો અત્યારે હાલ તો દેખાતા નથી। જીરુના વેપારીઓ માને છે કે જીરુમાં નિકાસના વેપારો હજી પૂરા થઈ ગયા છે અને જે ડિમાન્ડ આવશે તે લોકલ વેપારો ઉપર ચાલે તેવી। આગામી દિવસોની અંદર જીરુ બજારમાં હજી પણ વેપારો સારા આવે તેવો બજારને ટેકો મળી શકે છે। એ સિવાય ખાસ કોઈ મોટી અત્યારે તો હાલ તો તેજી મંદી દેખાતી નથી। તો મિત્રો, આથી જીરુને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવો બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।